થોડી શિયાળાની ઠંડીની શરૂઆત થાય ને એટલે આપણા બધાની ઘરે અલગ અલગ પ્રકારના વડા બનતા હોય છે. પણ આજે હું તમને જે વડાની રેસીપી આપીશ ને એટલા મીઠાશવાળા, એટલા ટેસ્ટી, બહારથી એકદમ ક્રિસ્પી, અંદરથી પોચા અને ઘરમાં વડીલોથી લઈને નાના બાળકોને ભાવે ને એવા આજે આપણે મિક્સ લોટના વડા બનાવીશું. આપણે 5 લોટ એડ કરીને વડા બનાવીશું. આ વડા છે ને તમે જો એક વખત બનાવશો ને તો તમે પણ વારંવાર બનાવશો, એટલા મસ્ત બનીને તૈયાર થઈ જશે. અને વળી ચા, કોફી કે દહીં સાથે તો ખાવાની એટલી મજા આવશે ને, તો જરૂરથી એક વખત ટ્રાય કરવા જેવી રેસીપી છે. તો ચાલો વડા બનાવીએ. તો મિક્સ લોટના વડા બનાવવા માટે એક વાસણની અંદર 1 મોટો ચમચો જેટલું દહીં એડ કરીશું. અહીંયા મેં મીડિયમ દહીં લીધેલું છે, વધારે ખાટું કે વધારે મોળું નથી લીધું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું અને 1 મોટી ચમચી જેટલો મેં અહીંયા આખો અજમો લીધો છે, અજમાને પણ એડ કરી દઈશું. આ વડા છે ને એ થોડી આપણે અલગ રીતે બનાવીએ છીએ. આ રીતે તમે બનાવશો ને તો તમારા બધા જ વડા અંદરથી એકદમ પોચા અને જરાય ચવડ નહીં થાય. 1 મોટી ચમચી વરિયાળી અને 2 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈશું. તો આ રીતે તલ અને વરિયાળી એડ કરવાથી વડામાં ફ્લેવર સરસ આવશે. અને અડધી ચમચી હિંગ, અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર અને 2 મોટી ચમચી જેટલી લસણ, આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. આ પેસ્ટ એડ કરવાથી વડામાં થોડી તીખાશ આવશે. તમે તીખું જેટલું ખાતા હોય એટલું એડ કરજો. 1 કપ જેટલી લીલી સમારેલી મેથી એડ કરી દઈશું. જો લીલી મેથી ના હોય તો સૂકી મેથી એડ કરી શકો, પણ હવે શિયાળાની ઠંડીમાં લીલી મેથી સરસ આવશે તો જરૂરથી લીલી મેથી એડ કરજો. એ બાને છે ને ઘરમાં બધા ખાશે અને બધાને લીલી મેથી પણ ભાવશે. અને અડધો કપ જેટલા લીલા ધાણા એડ કરી લઈશું અને મિક્સ કરી દઈશું. હવે દહીં, મસાલા અને મેથી ધાણાની અંદર બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરીને આપણે 5 થી 10 મિનિટ એને એમનેમ જ રેસ્ટ આપીશું, જેથી મેથી, ધાણા અને દહીંનું થોડું એવું પાણી છૂટશે ને એનાથી મસાલાનો ફ્લેવર સરસ આવશે. તો 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે બધા જ લોટ એડ કરવાના છે. તો અહીંયા હું મિક્સ લોટના વડા બનાવી રહી છું. તમારી પાસે જે પણ લોટ અવેલેબલ હોય એડ કરી દેજો. 1 કપ ભરીને બાજરીનો ઝીણો લોટ એડ કરીશું. અડધો કપ જેટલો અહીંયા મેં સફેદ મકાઈનો લોટ લીધો છે, એને પણ એડ કરી દઈશું. તમારી પાસે જો પીળી મકાઈનો લોટ હોય તો એ પણ તમે એડ કરી શકો છો. 1/4 કપ જેટલો અહીંયા જુવારનો લોટ એડ કરીશું અને તેટલો જ 1/4 કપ જેટલો આપણે અહીંયા અડદનો ઝીણો લોટ એડ કરીશું અને 1/4 કપ જેટલું બેસન એડ કરીશું. ઘરનો ચણાનો લોટ એકદમ ઝીણો હોય ને તો પણ તમે એડ કરી શકો છો. બધા જ લોટ મેં અહીંયા એડ કરી દીધેલા છે. હવે 2 મોટી ચમચી જેટલું આપણે તેલ એડ કરી લઈશું. તેલ વધારે એડ નહીં કરીએ, બસ 2 ચમચી જેટલું જ એડ કરવાનું છે અને બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. તેલ, લોટ, મેથી, ધાણા અને દહીંનું જે આપણે મિશ્રણ કરેલું ને મસાલા સાથેનું, એ બધું જ સરસ રીતે લોટની અંદર આ રીતે મિક્સ થઈ જવું જોઈએ. એટલે આ રીતે મસળીને લોટને સરસ રીતે મિક્સ કરવાનો છે. હવે આ વડા છે ને એ હું પાણી એડ કરીને બનાવી રહી છું. તમે આની અંદર ખાટી છાશ એડ કરીને, જો તમને થોડા ખાટા વડા પસંદ હોય ને તો તમે છાશથી પણ લોટ બાંધી શકો. એ પણ એકદમ પોચા અને મસ્ત બનશે. તો થોડું પાણી એડ કરવાનું છે ને લોટને સોફ્ટ બાંધવાનો છે. મેં અહીંયા નોર્મલ પાણી જ લીધેલું છે, કોઈ ગરમ પાણી કે ઠંડા પાણીનો નથી ઉપયોગ કર્યો. તો લોટને સરસ રીતે મિક્સ કરતા જઈને બાંધી લઈશું. આ લોટ છે ને એ વધારે પડતો ઢીલો કે વધારે કઠણ ના હોવો જોઈએ. બસ આપણે હાથની મદદથી વડાને થેપી શકીએ ને એવો લોટ રાખવાનો છે. હવે આ વડા છે ને જો તમને હથેળીની મદદથી ફાવે તો એ રીતે થેપીને બનાવી શકો, કે પૂરી બનાવવાનો જે મશીન આવે છે ને એની અંદર પણ તમે વડાને બનાવી શકો છો. તો લોટ એકદમ સરસ રીતે તૈયાર છે. લોટને થોડો એવો મેં તેલથી મસળી લીધેલો છે અને નાના બોલ્સ કરીને આ રીતે હથેળીની મદદથી વડાનો શેપ આપી દઈશું. આંગળીની મદદથી ફાવે તો એ રીતે પણ કરી શકો છો. વડાનો લુક અને ઉપરથી ક્રિસ્પી લાગે એટલે થોડા એવા તલને સ્પ્રિંકલ કરી લઈશું અને હળવા હાથે આ રીતે મિક્સ કરી લઈશું. એટલે તલ અંદર સરસ રીતે ઉપરથી પ્રેસ થઈ જાય અને તેલની અંદર આવે નહીં. તો બધા જ વડા સરસ રીતે મેં અહીંયા બનાવી દીધેલા છે. તો તમે જોઈ શકો છો, મેં છે ને મારી ચેનલમાં બહુ જ બધા વડાની રેસીપી આપેલી છે. મકાઈના, બાજરીના, જુવારના, મિની વડા, એકદમ બધી અલગ અલગ રેસીપી છે. જરૂરથી એક વખત તમે વિઝિટ કરજો અને ચેક કરજો. તમે પણ અલગ અલગ પ્રકારના શિયાળાની ઠંડીમાં વડાને બનાવી શકો. હવે અહીંયા વડા બધા તૈયાર છે. મીડિયમ ગરમ તેલની અંદર જેટલા કડાઈમાં સમાય ને એટલા આપણે એડ કરવાના છે. તેલનું ટેમ્પરેચર હાઈ નથી રાખવાનું, નહીંતર બહારથી એકદમ લાલ થઈ જશે અને અંદરથી વડા છે ને એ કાચા રહેશે. એટલે મીડિયમ ગરમ તેલની અંદર બંને સાઈડથી સરસ રીતે પલટાવીને વડાને ક્રિસ્પી કરવાના છે. તો આ રીતે થોડા એવા ઉપર આવી જાય ને એ પછી ઝારાની મદદથી આપણે પલટાવીને તળી લઈશું. આ વડા છે ને તમે ક્યાંય પણ ટ્રાવેલિંગમાં જવાના હોય કે શિયાળાની ઠંડીમાં ગમે તે જગ્યાએ જવાના હોય ને તો તમે પેક કરીને લઈ જઈ શકો
શકો છો ચા કોફી એકદમ તીખા તળેલા મરચાં સાથે ડુંગળી સાથે દહીં સાથે કોઈ પણ સાથે ખાવાની એટલી મજા આવશે ને. તો વડા ગરમા ગરમ છે એટલે મેં અહીંયા પેપર પર કાઢી લીધેલા છે. એકદમ સરસ એવા આપણા ક્રિસ્પી મિક્સ લોટના વડા તૈયાર છે. મરચાં પણ મેં સાથે ફ્રાય કરી લીધેલા છે. તો તમે જોઈ શકો છો ઠંડા થયા પછી તો આ વડા એટલા મસ્ત લાગશે ને. મારા ઘરમાં તો આ વડાના બધા જ ફેન છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને કહેજો કે કેવા બન્યા છે. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.